જાદુઈ નદીઓ, એક સાથે વહેતી બે નદીઓ જેમાં એકનું પાણી કાળું અને બીજીનું પાણી સફેદ. જાદુઈ નદીનું પાણી અનેક રોગોને દૂર કરે તેમજ નવી ઉર્જા અને આંતરિક શાંતિ આપે છે. જો નદીઓ એક સાથે વહે છે, તો એકનું પાણી બીજી સાથે ભળી જાય છે. પરંતુ આજે અમે તમને એવી બે નદીઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે એકસાથે વહે છે, પરંતુ તેમના પાણી ક્યારેય મળતા નથી. એકનો પ્રવાહ સફેદ છે અને બીજો કાળો છે. તેને જોયા પછી તમને એક જાદુઈ અહેસાસ થશે. આની પાછળ અનેક પ્રકારની વાર્તાઓ છે, તેના વિશે જાણીને તમને આશ્ચર્ય થશે. અમે વાત કરી રહ્યા છીએ જ્યોર્જિયાની અરાગ્વી નદીની. આખરે બંને નદીઓનું પાણી એકમાં કેમ વળતું નથી? દરેક વસ્તુ પાછળ કોઈ ને કોઈ વાર્તા હોય છે. એ જ રીતે, જ્યોર્જિયાની અરગ્વી નદી પાછળ ઘણા સદીઓ જૂના રહસ્યો છે, જેને વૈજ્ઞાનિકો હજુ સુધી ઉકેલી શક્યા નથી. કેટલાક તમારા હૃદયને સ્પર્શી જશે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે બંને પાણીની ઘનતા અને તાપમાન અલગ અલગ છે. તેથી પાતળી દિવાલ બને છે, જે પાણીને બળતા અટકાવે છે. પરંતુ એક વાર્તા મુજબ નદીઓમાં પાણી ન મળવા પાછળનું કારણ બે બહેનોની પ્રેમ કહાની છે. બંને નદીઓ ગૌરી અને શ્યામલા નામની બહેનો છે, એક સોનેરી વાળવાળી અને બીજી કાળા વાળવાળી. બંને એક બહાદુર નાઇટના પ્રેમમાં પડ્યા. બાદમાં તે વ્યક્તિએ ગૌરી બહેનને પસંદ કરી. કાળા વાળવાળી બહેનને ડર હતો કે તે તેની બહેનની ખુશીમાં અવરોધ બની શકે છે, તેથી તે ખીણમાં કૂદી ગઈ. ત્યારથી બંને એક સાથે વહે છે. બે પ્રેમીઓની વાર્તા. બીજી એક વાર્તા ખૂબ પ્રખ્યાત છે. આ વિસ્તારમાં એક શ્રીમંત માણસ રહેતો હતો. તેની પુત્રીનું નામ તામર હતું, જે તેની સુંદરતા માટે પ્રખ્યાત હતી. તેણીને લાશા નામના ભરવાડ સાથે પ્રેમ થયો. લાશા નદીના કિનારે ઉગેલા ઘાસના મેદાનોમાં તેના ટોળાની સંભાળ રાખતી હતી. એક દિવસ તામરના પરિવારે તેના લગ્ન નક્કી કર્યા. જ્યારે તેને ખબર પડી ત્યારે તેણે લાશા સાથે ભાગી જવાનું નક્કી કર્યું. બંને જઈ રહ્યા હતા ત્યારે અરગ્વીમાં એક અંધારિયું તોફાન આવ્યું, જેના કારણે નદીમાં જોર આવ્યું. તામર અને લાશાની નાની હોડી પલટી ગઈ અને તેઓ ડૂબી જવાથી મૃત્યુ પામ્યા. ત્યારથી બંને આ રીતે વહે છે. કહેવાય છે કે ગંગા નદીની જેમ આ નદીનું પાણી પણ અનેક રોગોને દૂર કરે છે. ચાંદની રાતોમાં પાણી ચમકદાર ચમકે છે,